મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આપણી યોગશાસ્ત્ર અંતર્ગત 12 ભાવનાઓનું સ્વરૂપ ચાલી રહ્યું છે. એમાં ધર્મ પ્રભાવ ભાવનામાં દાન, શીલ, તપ અને ભાવ ધર્મ એનું આપણે વર્ણન કર્યું. અને ભાવ ધર્મની, તપ ધર્મની આપણા જીવનમાં શું મહત્વતા છે એ પણ બતાવી. આ જગતમાં સર્વોપરી ધર્મ સંસ્થાપક તીર્થંકર ભગવંતો છે. અને એ તીર્થંકર ભગવંતોએ આ ધર્મ સ્થાપ્યો છે. એ ધર્મથી આપણે સ્વયંભૂ મોક્ષે જઈ શકીએ અને આપણા આત્માનું ગૌરવ વધે. નિમિત્ત ભગવાન અને ભગવાનનો ધર્મ છે, પણ આપણા મનોભાવથી, મન વચન કાયાના યોગથી આપણે મોક્ષ સાધી શકીએ અને કોઈના પણ આશ્રય વિના સ્વાશ્રય મોક્ષને મેળવી શકીએ એવો ધર્મ આપણા સુધી પહોંચાડ્યો છે. આ ધર્મ એટલે જગતની જે વ્યવસ્થાઓ છે એમાં જરા પણ ખામી ન પહોંચાડે. પૃથ્વીની વ્યવસ્થા છે કે ધર્મના પ્રભાવે ધરતીકંપાદી ન થાય. પાણીની વ્યવસ્થા છે કે સુનામી ના આવે. અગ્નિની વ્યવસ્થા છે કે બાળીને કોઈ સાફ ન કરે. વાયુની વ્યવસ્થા છે કે વાવાઝોડાથી ગામ, નગર, વૃક્ષોને સાફ ન કરી નાખે. વનસ્પતિની વ્યવસ્થા છે કે જગતની વાતાવરણ સ્થિતિ, પ્રદૂષણ એને દૂર કરીને વ્યવસ્થિત રાખે. આવી આ એક વ્યવસ્થા ધર્મના કારણે ટકી છે. અને એનાથી આપણને પાંચે તત્વોથી આપણને જીવવાનો આનંદ, જીવનમાં સહકાર અને સહકારના કારણે ન દુર્ધ્યાન, અને દુર્ધ્યાન ના આવે તો ન દુર્ગતિ. એવી ધર્મના કારણે પાંચે તત્વોની વ્યવસ્થા છે. 1 મહિના સુધી પાણી ન મળે, 2 દિવસ સુધી અગ્નિ ન મળે, અડધા કલાક સુધી વાયુ ન મળે, પવન ન મળે અને અનાજ, ફળ ફ્રૂટ આપણને ભોજનમાં ન મળે તો 1 અઠવાડિયામાં આપણી શું દશા થાય વિચાર કરો. આ બધું સુલભતાથી મળી રહ્યું છે એ ધર્મનો પ્રભાવ છે. એ ધર્મનો પ્રભાવ છે. એટલું જ નહીં, સિંહ લાખો છે,
વાઘો પણ લાખો છે, સર્પો તો કરોડોની સંખ્યામાં છે, પણ એ હિંસક પશુઓ નગરમાં આવી ઉપદ્રવ કરી માનવ સંસ્થાને નુકસાન નથી પહોંચાડતા. એ ધર્મનો પ્રભાવ છે, એ ધર્મનો પ્રભાવ છે. આકાશમાં હિંસક પક્ષીઓ હાથીને પણ ઉપાડી જાય એવા શક્તિશાળી પક્ષીઓ આ જગતમાં લાખોની સંખ્યામાં છે, પણ કોઈ પક્ષી માનવના બચ્ચાને કે માનવને ઉપાડીને જતા નથી. આ ધર્મનો પ્રભાવ છે, આ ધર્મનો પ્રભાવ છે. આપણા 14 પ્રકારના અંગોપાંગ મસ્તક, આંખ, નાક, જીભ, મુખ, કાન, ગળું, હાથ, પેટ, છાતી, પીઠ, કમર, પગ, આવા 14 અંગોપાંગ આપણી અનુકૂળતા મુજબ કામ કરે છે. આપણે જે રીતે ઈચ્છીએ એ રીતે કામ કરી શકીએ છીએ. આપણે ધર્મનો પ્રભાવ છે. હોસ્પિટલમાં જજો, ખબર પડશે કે અંગોપાંગહીનતાથી શું દશા આવે છે. અનાથ આશ્રમ, બાલાશ્રમ, અંગોપાંગહીન બાળકો જોજો શું દશા આવે છે. કે એક હાથ નથી હોતો તો, એક આંખ નથી હોતી તો શું દશા આવે છે. આ બધું સારાપણું મળ્યું છે ને, એ બધો ધર્મનો પ્રભાવ છે. પુણ્યશાળી આપણા શરીરમાં 7 ધાતુ આપણને અનુકૂળ છે. વાયુ, પિત્ત, કફ વગેરે આપણને પ્રતિકૂળ નથી. કાલ સૌરી કસાઈને વાયુ, પિત્ત, કફ બગડી ગયા, 7 દિવસ નરક નિવેદના ભોગવીને 7મે નરકમાં પહોંચી ગયો. સનત કુમાર જેવા ચક્રવર્તી રાજા ક્ષણમાં શરીરમાં સેંકડો રોગ થઈ ગયા. એ આપણને નથી થયા. એ આ ધર્મનો પ્રભાવ છે, ધર્મનો પ્રભાવ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ ઇઝરાયલ, હમાસ વગેરે દેશો આગમાં બળી રહ્યા છે. ધર્મ નથી માટે, ધર્મ નથી માટે. માનવતાનો એ ધર્મ હોત ને તો આ સ્થિતિ ન સર્જાત, પણ માનવતાના ધર્મમાંથી ખતમતા થઈ ગઈ. શું પરિસ્થિતિ સર્જાઈ છે. તમને બધાને ખાસ એ જ કહેવાનું છે કે આપણા ભારતને ન ઇઝરાયલ બનાવો, ન હમાસ બનાવો, ના ઈરાન કે ઈરાક બનાવો, ના રશિયા બનાવો, ના અફઘાનિસ્તાન કે પેલેસ્ટાઇન બનાવો. જો આપણે ધર્મ નહીં કર્યો તો ક્ષણ માત્રમાં આ બધું જ પરિવર્તન થઈ જશે. બાંગ્લાદેશમાં આપણે જોઈ રહ્યા છીએ કઈ પરિસ્થિતિ સર્જાઈ છે. ધર્મ નથી. આપણી પાસે ધર્મ છે તો આપણે કરવો નથી. સર્વે કરજો. 720 કલાક એક મહિનાના તમને મળે છે. 20 કલાક પણ તમે ધર્મ કરતા નથી. શું પરિસ્થિતિ સર્જાશે? શું પરિસ્થિતિ સર્જાશે? ધર્મને ટકાવવા માટે નથી આપણી પાસે કોઈ આલંબન. ધર્મ કરવા માટે નથી આપણી પાસે ઉત્તમ મન. અને ધર્મ સંસ્થાની રક્ષા માટે નથી આપણી પાસે શૌર્યપણું. ધર્મ નાશ તો બધું નાશ. આપણી
2 હપ્તા ધર્મ પ્રભાવ ભાવનાના કરી ચૂક્યા છીએ. આજે 3જો હપ્તો કરીએ છીએ. આત્મસ્થ ધર્મ પામો. મારા આત્મામાં એટલી અનંત શક્તિ છે કે અશક્ય ને શક્ય, અલભ્ય ને લભ્ય, અનિષ્ટને પણ ઇષ્ટમાં ફેરવી શકું એટલી તાકાત મારા આત્મધર્મમાં છે. અને હું હોટલમાં જમવાનું, થિયેટરમાં જોવા જવાનું, પાગલની જેમ આ સંસારમાં રખડવાનું, અમેરિકા જોવું છે, જાપાન જોવું છે, યુરોપ જોવો છે, યાદ રાખો, ધર્મની સુરક્ષા વિના આખી દુનિયામાં ફરશો ને, છેવટે તમારી સામે તમારા બાળકોની સુરક્ષા નહીં હોય, તમારા પરિવારની સુરક્ષા નહીં હોય, શું સ્થિતિ થશે તમારે વિચાર કરજો. એક માતાની કોઈ ફરવાના સ્થળમાં અડધો કલાક બાળક ન મળે તો માતાની શું સ્થિતિ થાય છે વિચારો. તો આખા પરિવારને ઉજાડી નાખશે એવો કાળ ધર્મ વિના આવશે તો આપણા પરિવારનું શું થશે? આપણા જ્ઞાન એમાં પણ વૈરાગ્ય ભેળવો, આપણું દર્શન એમાં પરિપૂર્ણ શ્રદ્ધા ભેળવો, આપણું ચારિત્ર એમાં છકાય જીવની રક્ષા ભેળવો અને ધર્મની સુરક્ષાનું એક કવચ બનો. ભણવા માત્રથી જો કલ્યાણ થઈ જતું હોત ને તો દેવતાઓ 33 સાગરોપમ સુધી ભણે છે. 5 અનંતર વિમાનવાસી દેવતાઓ 33 સાગરોપમ સુધી ભણે છે, પણ મોક્ષ નથી. આચારમાં મૂકો, વિચારમાં મૂકો. તમારા ઊંચા આચાર કેવા, તમારા ઊંચા વિચાર કેવા. 10 પ્રકારના ધર્મો બતાવ્યા, આ 3જી વાર બતાવી રહ્યો છું. ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, બ્રહ્મચર્ય, મૌક્તિ, સંયમ, તપ, આ વગેરે 10 પ્રકારના યતિ ધર્મો. એને આત્મસ્થ કરો. ક્ષમા કોને કહેવાય? ગુનેગારને ક્ષમા આપવી એ તો વાત બરાબર છે. અત્યાર સુધી તમે શીખ્યા એ પણ કઈ બરાબર નથી એવું નથી, પણ તમારી પાસે માત્ર ને માત્ર એક પક્ષીય મિચ્છામી દુક્કડમ છે. મેં કોઈની સાથે ઝઘડો કર્યો, એને તમે મિચ્છામી દુક્કડમ આપશો. કોઈએ આપણી સાથે ઝઘડો કર્યો તો એને મિચ્છામી દુક્કડમ આપશો. પણ કોઈએ આપણી સાથે રાગ રાખ્યો કે આ મારા પપ્પા બહુ સારા છે, આ મારો દીકરો બહુ સારો છે, આ મારી પત્ની બહુ સારી છે, આપણે હમણાં દીક્ષા લેવાની ભાવ જ નથી, આટલી બધી સંસારમાં અનુકૂળતા છે, તો ધર્મથી વિમુખ કર્યા, આચાર ધર્મથી વિમુખ કર્યા. આવા રાગના કારણે જેને વિમુખ કર્યા એને તમે મિચ્છામી દુક્કડમ આપ્યો. મારા રાગના કારણે તમે ચારિત્ર ન પામ્યા, મારા રાગના કારણે તમે સામાયિક પ્રતિક્રમણ ન કરી શક્યા, મારા રાગના કારણે તમે ધર્મમાં પાછા પડી ગયા, મારા રાગના કારણે તમે સંસાર ન છોડ્યો. આ બધા ગુનેગાર હું પોતે છું. આ ગુનાનો મિચ્છામી દુક્કડમ કોણે માંગ્યો? તમે કોણે માંગ્યો? આજ સુધી પંડિતામાં તમે બોલી બોલીને થાકી જાઓ છો. રાગેણવ દોષેણવ તમને નેતંચ કર્યામી, રાગેણવ દોષેણવ તમને નેતંચ કર્યામી. તો દોષ એટલે દ્વેષનો તો મિચ્છામી દુક્કડમ આપો છો, રાગનો મિચ્છામી દુક્કડમ કેટલાને આપ્યો? આ ધર્મ, આ ધર્મ. માતા મદાલસાને પોતાના દીકરા ઉપર રાગ હતો તો 6 દીકરાને દીક્ષા અપાવી.
આ પ્રશસ્ત રાગ છે. આજે તો આપણા દીકરાને શું બનાવવો છે? ડોક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, મોટો શ્રેષ્ઠી બનાવીએ, બિઝનેસમેન બનાવીએ, અને એ લાખો રૂપિયા કમાઈને સારો બંગલો ને એક ગાડી મળી જાય એટલે આપણો બેડો પાર. ધર્મ વિમુખ કર્યા ભણાવીને, આપણા રાગના કારણે એમને સંસારમાં રોકી રાખ્યા કે ક્યાંકનો એક દીકરો છે, દીક્ષા લેશે તો અમારું શું? આવા રાગના કારણે કોઈને ધર્મનો અંતરાય કર્યો, એનો મિચ્છામી દુક્કડમ કોને આપ્યો? તમે કોને આપ્યો? ક્યારે આપ્યો? 50-50, 60-60 વર્ષની જિંદગી પસાર થઈ ગઈ તમારી, અને રાગનો મિચ્છામી દુક્કડમ દેવાનો આજ સુધી ચાન્સ નથી મળ્યો. હવે પર્યુષણ પર્વ આવે એની પહેલા પોતાનો ભાઈ, પોતાની બેન, પોતાની પત્ની, પોતાના મા બાપ, પોતાનો પરિવાર, બધાને મિચ્છામી દુક્કડમ દેજો. મારા રાગના કારણે તમારામાં ધર્મનો અંતરાય થયો હોય તો મિચ્છામી દુક્કડમ. મને આવતા બહુમાં ધર્મ નહીં મળે જો તમને અંતરાય કરીશ તો, અંતરાય ભૂત થઈશ તો. એટલે આજે જ નિશ્ચય કરી લેજો, સ્મૃતિમાં લાવીને મિચ્છામી દુક્કડમ દેવાનું પર્વ ઉજવી લેજો પુણ્યશાળી. ખાલી મિચ્છામી દુક્કડમ અત્યારે ક્રોધનો જ અપાય છે, માનનો અપાય છે, માયા અને લોભનો નથી અપાતો. તમને કહું, તમે કોઈનું ચીટિંગ કર્યું, કોઈને છેતર્યા, બરાબર, એનો મિચ્છામી દુક્કડમ તમે ક્યારે આપ્યો? પ્રભુની સામે દરરોજ પ્રાર્થના કરો, મને કરોડપતિ બનાવો, મને અબજોપતિ બનાવો. ક્યાંથી આવશે પૈસા? બીજો ભિખારી બને, બીજો ગરીબ બને તો રૂપિયા તમારી પાસે આવશે. તમારા ધર્મના પસાય બીજા ભિખારી બને, ગરીબ બને, અને એ રૂપિયા તમારી પાસે આવે. આ લોભ સંજ્ઞાથી કદાચ તમે લૂંટારૂ બન્યા. આવા દ્વેષનો મિચ્છામી દુક્કડમ ક્યારે આપ્યો? ક્યારે આપ્યો? મારા પરિવારમાં મારા દીકરાને ત્યાં દીકરાનું પારણું બંધાજો. ભગવાન, માતાજી, પારણું બંધાજો. અરે વિચાર કરો તમે, કોઈને ત્યાં જીવ મરશે, એ મરેલો જીવ આપણે ત્યાં અવતરશે તો જ આપણે ત્યાં દીકરો થશે. તમે વિચાર કરજો. તો કોઈના કુટુંબમાંથી કોઈ વડીલ છે, કોઈ આશ્રયભૂત છે, કોઈ પરિવારનો મોભી છે, કોઈ સભ્ય છે, કોઈ વારસદાર છે, એવા કોઈ જીવનું મૃત્યુ થશે તો જ તમારે ત્યાં આવશે. તોય તમે ભગવાનને કહો દીકરો ને દીકરી આપજે. આવો કોઈનો અન્યાય કર્યો એનો મિચ્છામી દુક્કડમ ક્યારે આપ્યો? ક્યારે આપ્યો પુણ્યશાળી? આ ધર્મ. તમે તો સામાયિક ઘણા કરો, પ્રતિક્રમણ ઘણા કરો, પૂજા તો તીર્થોમાં જઈ જઈને પૂજા કરો. શુદ્ધ કેસર વાપરો, શુદ્ધ સુખડ બરસ વાપરો, કપૂર વાપરો, ધૂપ વાપરો, પણ આત્માની શુદ્ધતા નહીં થઈ તો મોક્ષ નહીં મળે. આત્માની શુદ્ધતા નહીં થઈ તો મોક્ષ નહીં મળે પુણ્યશાળી. આત્માની શુદ્ધતા મેળવો. જે ધર્મથી પૃથ્વી પ્રલય અટકી ગયો, જે ધર્મથી સૂર્ય અને ચાંદ નિયમિત પ્રકાશ આપે છે, અને એ પ્રકાશના કારણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ નિષ્ફળ થતા નથી. ઉછળતો એક સમુદ્ર આકાશને આ બે એવા મોજા ઉછળે છે, પણ મુંબઈ જેવી સિટીઓને ડૂબાડી દેતો નથી. આ ધર્મનો પ્રભાવ છે. આ ધર્મનો પ્રભાવ છે. વિચાર કરો. ભયંકર ધરતીકંપો થાય ને આખા નગર જમીનમાં ઉતરી જાય. તમે વિચાર કરજો, કેરળનું એક નગર આખું સાફ થઈ ગયું. ફક્ત 1.5 વર્ષ પહેલા એક હાથીને ખાવામાં, ઘાસમાં બોમ્બ આપ્યો અને એ મોઢામાં જતા જતા ફૂટી ગયો. હાથીનું મોઢું ચીરાઈ ગયું.
3 દિવસ વેદના ભોગવીને તરફડિયા મારતો મારતો મૃત્યુ પામ્યો. એ જ ગામ કેરળનું પૃથ્વી અને પાણીના કારણે, પહાડ અને પાણીના કારણે આખું ગામ નાશ પામી ગયું. આ અધર્મ, આ પાપ. આપણી પાસે ધર્મ છે તો મુંબઈ વચ્ચે પણ સુરક્ષિત છીએ, કલકત્તા વચ્ચે પણ સુરક્ષિત છીએ, દરિયા વચ્ચે પણ સુરક્ષિત છીએ. જો ધર્મ નહીં હોય ને તો આવા કેટલાય નગરો ડૂબી જશે. વિચાર કરો, કેટલાય નગરો ડૂબી જશે. એટલે ધર્મ સર્વનો રક્ષક છે. કરવાનો અધિકાર માનવને છે, પણ રક્ષા સર્વની છે. પૃથ્વી કાય અપકાય તેવ કાય ની જૈના કરું, ભાવ કાય વનસ્પતિ કાય ત્રસ કાય ની રક્ષા કરું. મનુષ્યને અધિકાર આપ્યો છે. ચક્રવર્તીના ચક્રવર્તી બનવાનો અધિકાર આપ્યો છે કે ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય ભોગવી શકે અને કરી શકે. પણ હું તો 14 રાજલોકના 6 કાયના જીવોને અભયદાન આપી શકું. એ મોપત્તીના છેલ્લા 6 બોલતા રૂવાટા ખડા થઈ જાય કે આવું અધિપતિ પણ મને પરમાત્માએ આપ્યું છે. 6 કાય જીવની રક્ષાનું ચક્રવર્તી કરતા પણ વધારે વિશેષતા મારા આત્માની, મારા જીવનની. અને અઢળક પુણ્ય રાશિ એ ટાઈમે બાંધીએ, અઢળક કર્મ નિર્જરા થાય, અનંતો સંસાર ઓલવાઈ જાય આ 6 બોલ બોલતા બોલતા. આવું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે ધર્મના પ્રતાપે. ધર્મના પ્રતાપે. બરાબર વિચાર કરો. આપણા ધર્મથી પશુ, પક્ષી, માનવ, દેવ એ સુરક્ષિત છે. દેવોની સુરક્ષા પણ આપણો ધર્મ કરે છે. નરકોને પણ અલ્પ પ્રકારની વેદનામાં ક્યાંક રાહત મળતી હોય તો આપણા ધર્મથી મળે છે. આ સંસારમાં જ્યારે માતા પિતા અવળા થાય ત્યારે એ દીકરા દીકરીને આ સંસારમાં ઘણું અકારું લાગે, ત્યારે એ દીકરા દીકરીનો સુરક્ષા કરનાર કોણ છે? ધર્મ. દીકરા દીકરી પણ માતા પિતાને કાઢી મૂકે ત્યારે માતા પિતાની સાચી સુરક્ષા આપનાર કોણ છે? ધર્મ છે. ભાઈઓ વિમુખ થાય ત્યારે, દુઃખદાયક સ્થિતિ ઊભી થાય ત્યારે રક્ષા કરનાર કોણ છે? ધર્મ છે. બેન દુશ્મન બને ને ખૂન કરી નાખે એવી સ્થિતિ ઊભી કરે તો તે ટાઈમે સુરક્ષા કરનાર કોણ છે? ધર્મ છે. ધર્મ છે. નોકર ચાકર વિમુખ થાય અને શેઠનું ખૂન કરવા સુધી પહોંચી જાય, પરિવારને ઝેર આપીને મારી નાખવા સુધી પહોંચી જાય, સમસ્ત સંપત્તિના માલિક બનવા નોકર મહેનત કરે ત્યારે સુરક્ષા આપનાર પણ આ ધર્મ છે. ત્યારે સુરક્ષા આપનાર આ ધર્મ છે. વિચાર કરજો. સામાજિક, વ્યવહારિક, આર્થિક, ધાર્મિક આવી ચિંતાઓ અઢળક આપણી પાછળ પડી છે, આપણા મનમાં છે. આ ચિંતાઓને દૂર કરનાર કોઈ હોય તો ધર્મ છે. શાંતિ, સમાધિ, સંતોષ આવા ગુણોને આપનાર પણ ધર્મ છે. ધર્મ છે. આ ધર્મના પ્રભાવથી 3 લોકને જીતી શકાય છે, 14 રાજલોકને જીતી શકાય છે, 8 કર્મોને જીતી શકાય છે, 6 કાયથી પર બની શકાય છે, અનાદિની શરીરની વાસના એમાંથી મુક્ત થવાય છે, અનાદિની ભોગ વાસના એમાંથી મુક્ત થવાય છે. આ બધી તાકાત આપણા ધર્મમાં છે. ધર્મમાં છે પુણ્યશાળી. વળી આ ધર્મ અનેક કાર્યોની સિદ્ધિઓની પરંપરા લગાડી દે. આ કાર્ય કરવું છે, ધર્મ કરો, આપોઆપ કાર્ય થઈ જશે. આપોઆપ કાર્ય થઈ જશે. ધર્મ કરો. અમેરિકામાં એક ડોક્ટરને આખા શરીરમાં રસી થઈ ગઈ. ડોક્ટર બચે એમ ના હતા. ડોક્ટરની પત્નીએ 3 દિવસ અઠમ તપ કર્યો, શંખેશ્વર પાર્શનાથ ભગવાનનો જાપ કર્યો અને
ઓપરેશન થિયેટરમાં ડોક્ટરનું ઓપરેશન ચાલે, ઘણા કલાક ઓપરેશન ચાલ્યા પછી ડોક્ટરને સ્વસ્થ કરવા માટે ડોક્ટરોએ મહેનત કરી, પણ અઠમ તપના પ્રભાવથી એ ડોક્ટર સાજા થઈ ગયા, સક્ષમ થઈ ગયા અને પાલનપુરના વતની હતા. પાલનપુરમાં આવીને રહ્યા અને શેષ જિંદગી ધર્મમય ગાળી. આ વર્તમાન કાળનો ધર્મનો પ્રભાવ જુઓ, વર્તમાન કાળનો દાખલો. ભૂતકાળમાં તો આપણે શ્રીપાળ મૈણાનો પણ દાખલો છે, ચંપા શ્રાવિકાનો પણ દાખલો છે, અનેક દાખલાઓ છે, પણ વર્તમાનનો આ દાખલો એટલે અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનાર પણ ધર્મ છે. તમે ધર્મ કરો, ધર્મ તમારી ચિંતાઓ દૂર કરી દેશે. બરાબર છે? તમારે માગવું નહીં પડે. કલ્પવૃક્ષ પાસે તો માગવું પડે, પછી આપે છે. સંગમી ગુરુ ભગવતના પાત્રમાં ખીર વહોરાવી દીધી અને શું જોઈએ ક્યારે માગ્યું ન હતું. બીજા ભાવમાં શાલીભદ્ર 99 પેટી, રત્નનો 7 માળનો મહેલ, પિતા દેવ, માતા ધર્મિષ્ઠ, શ્રાવિકા, નોકરો વફાદાર, કેટલું સુખ પ્રાપ્ત થયું. આ ધર્મ. આજે 500 થી અધિક મુંબઈમાં સાધુ ભગવંતો છે. લાભ લો. સુપાત્રદાન, પાત્રદાન. પરીક્ષણ પર્વ નજીક આવી રહ્યા છે. સાધર્મિક ભક્તિનો પરિપૂર્ણ લાભ લો. આચાર ધર્મમાં અઠમ તપ છે, સામાયિક પ્રતિક્રમણ છે, જીનવાણીનું શ્રવણ છે. એનાથી એ તમારી ઈષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તમારા આત્માને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરવો છે તો તીર્થ ભક્તિ, સાધર્મિક ભક્તિ, રથયાત્રા, અનુકંપા વગેરે અનેક કાર્યો છે, કરો. ધર્મના સમયમાં ધર્મ નહીં કરો, ધર્મ કરવાની શક્તિમાં ધર્મ નહીં કરો, ધર્મ કરવાની ઉંમરમાં ધર્મ નહીં કરો, તો પછી શું કરશો? બરાબર છે? વૃદ્ધ મા બાપને તમારી દુકાનનો ભાવ આપશો કે તમે સંભાળો, હવે અમારે ફરવા જવું છે, અમે 10 વર્ષ ફરશું, તમે દુકાનનો ભાર સંભાળો, તો તમે જ બોલશો કે આ ઘરડે ઘડપણ એમનાથી થાય શું? ત્યારે તમે અત્યારે એ જ બોલો છો કે ધર્મ તો ઘરડા ઘડપણ કરશું. અત્યારે ધર્મ કરવાનો ઉંમર નથી, સમય નથી, તમે જ બોલો છો. એટલે ધર્મ કરવાનો સમય છે, ધર્મ કરી લો. આ જગતમાં મહાન સામ્રાજ્ય મેળવવું છે, લોકપ્રિય બનવું છે, સુશીલ પત્ની મેળવવી છે, સંસ્કારી બાળકો મેળવવા છે, સારો પરિવાર મેળવવો છે, લોકપ્રિય બનવું છે, શરીરનું સૌંદર્ય મેળવવું છે, બોલવાની કાવ્ય શક્તિ, વિચાર શક્તિ સુંદર મેળવવા છે, ચતુરાઈ અને હોશિયારી મેળવવી છે, અનેક પ્રકારની વિવિધ કળાઓનું જ્ઞાન મેળવવું છે, શરીરની નિરોગીતા મેળવવી છે, જીવ માત્રમાં ગુણ ગ્રાહક બનવું છે, ગુણિયો જ આપણી નજીક આવે ને આપણને ગુણવાન બનાવે એવું સૌભાગ્ય કેળવવું છે, સજ્જનોના સંબંધ જોઈએ છે, સાધુઓની નિશ્રા જોઈએ છે. તો બસ ધર્મના શરણે જાઓ. ક્યાં જાઓ? ધર્મના શરણે જાઓ, પુણ્યશાળી. જો ધર્મના શરણે પહોંચી ગયા તો આપણું કલ્યાણ થઈ જશે. વગર માગે બધું મળી જશે, વગર માગે. બરાબર છે? અર્જુન માળી જુઓ, દ્રઢ પ્રહારી જુઓ, હત્યારા હતા. રોહિણીઓ ચોર જુઓ, પ્રભવ ચોર જુઓ, મહાન ચોરો હતા, ભલે હત્યાર્યા હતા. ધર્મના પ્રભાવથી તરી ગયા, ધર્મના પ્રભાવથી તરી ગયા. સનત કુમાર ચક્રવર્તીને સેંકડો રોગ થયા, ધર્મના પ્રભાવથી મટી ગયા, મટી ગયા. તમારો માનસિક ધર્મ ઊંચો જોઈએ, વિચારધારા ઊંચી જોઈએ. ના કોઈને દુઃખ આપવું, ના આપણા નામથી પણ કોઈને દુઃખ પડે એવું જીવન જીવવું.
હીરાભાઈ નું નામ લે ને તો કેટલાકના મોઢા પણ ચડી જાય. એવા આપણે નહીં બનવું, એવા આપણે નહીં બનવાનું. આપણું નામ લઈને મુખની પ્રસન્નતા જાગે, આપણું નામ લઈને એના રૂવાટા ખડા થઈ જાય, એવું જીવન જીવો. એ ધર્મ છે, એ ધર્મ છે. વિચાર કરો, આત્મારૂપી ગાર્ડનમાં, ક્ષમતા સમાધિ રૂપ નિકમાં ધર્મનું જળ રેડો અને આત્માને પવિત્ર બનાવો, આત્માને પવિત્ર બનાવો. આ દુષ્મ એવો કાળ છે, છતાંય ભગવાન દુપહસુરી સુધી ધર્મ ટકશે, ધર્મ ટકશે. અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. ઘણા બધાને અત્યારે જ્યોતિષીઓ, ભવિષ્ય વેતાઓ જુદું જુદું ભવિષ્ય પાકી રહ્યા છે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, આ 2 મહિના બહુ ત્રાસદાયક જશે. પબ્લિકને બહુ પરેશાની, રોગચાળો ફાટી નીકળશે, ધંધાકીય નિષ્ફળતા મળશે, નોકરીમાં પણ નિષ્ફળતા મળશે, શારીરિક રોગો વ્યાપી જશે, આર્થિક સ્થિતિ લોકોની નબળી પડશે. આ બધું અત્યારે ઘણા જ ભવિષ્યવેતાઓએ ભાક્યું છે, સાધુઓએ ભાક્યું છે, અજૈન મુનિઓએ ભાક્યું છે. પુણ્યશાળી, આ બધાની સામે લાલ બત્તી હોય તો આપણો ધર્મ. એક નગરમાં દુષ્કાળ પડવાનો હતો. જ્યોતિષ શાસ્ત્રી ક્ષણ ક્ષણનું જ્યોતિષ જોઈ શકે એટલો મહાન હોશિયાર હતો. ભયંકર દુષ્કાળ પડવાનો હતો. રાજાને જાણ કરી દીધી કે રાજન, જેટલો બને એટલો ધનનો સંગ્રહ કરજો, એવો દુષ્કાળ પડશે કે આ નગરમાં લોકોને ખાવા નહીં મળે. રાજાએ અઢળક ધન સંગ્રહી લીધું. અષાઢ મહિનો આવી ગયો અને અનરાધાર વરસાદ વરસ્યો. શ્રાવણ મહિનામાં વરસ્યો. અઢળક ધન પાક્યું. રાજાએ જ્યોતિષીને બોલાવીને પૂછ્યું કે ભાઈ, આજ સુધી તારું જ્યોતિષ ખોટું નથી પડ્યું, આ વખતે કેમ ખોટું પડ્યું? ત્યારે જ્યોતિષીએ કહ્યું કે આપણા નગર શેઠને ત્યાં એક દીકરો જન્મ્યો છે અને એ દીકરાએ પૂર્વ ભવમાં સાધુપણું પાડ્યું છે, અનેક પ્રકારનો તપ ત્યાગ કર્યો છે, જીવનમાં દયા કરુણા ખૂબ આચરી છે. એના પુણ્ય પ્રતાપે આપણા નગરનો દુષ્કાળ દૂર થયો છે. આ શાસ્ત્રીય કથા હંબગ નથી, ખોટી નથી, જુઠ્ઠી નથી, સાચી છે કથા. તો વિચાર કરો, આ ધર્મનો પ્રભાવ દુષ્કાળ પણ સુકાળમાં પરિવર્તન થઈ જાય, દુષ્કાળ પણ સુકાળમાં પરિવર્તન થઈ જાય. આવું સત્વ આપણા ધર્મમાં છે અને એ ધર્મને આપણે દૂર કરી દીધો છે, દૂર કરી દીધો. ક્રિયાઓ ઘણી કરો છો તમે, સામાયિક તો કે 6-7 સામાયિક થઈ જાય છે, 2 ટાઈમ પ્રતિક્રમણ થઈ જાય છે, બરાબર છે. આજે તમને કહું, આજે સવારમાં એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ, મારે દરરોજના 6 સામાયિક, 2 પ્રતિક્રમણ, 1 કલાક જીનવાણીનું શ્રવણ, મારો આખો દિવસ આમ જ પસાર થાય છે. અનુમોદના, પણ આ દ્રવ્ય ધર્મ છે, ક્રિયા ધર્મ છે. સામાયિક કર્યા પછી ક્ષમતાની અનુભૂતિ ન થાય, ક્ષમતાનો અનુભવ ન થાય, કોઈ આપણી નિંદા કરીને ઉછળી પડીએ તો એ સામાયિકનું શું? પ્રતિક્રમણો આપણે ઘણા કર્યા, પાપની સંજ્ઞા તોડવા માટે પુરુષાર્થ પણ કર્યો, છતાંય એ પાપની સંજ્ઞાઓ ક્યાંક પોષવાનું પણ કામ આપણે જ કરીએ છીએ.
શ્રાવકને 9 વાગે સુઈ જવાનું કીધું છે. આ તમને કહું, શાસ્ત્રની આજ્ઞા છે કે શ્રાવકે 9 વાગે સુઈ જવાનું. કેમ? રાત્રે સુવે એટલે અગ્નિની વિરાધના થશે, ટીવીની વિરાધના થશે, એટલે તમારા માટે તો આરાધના છે. ટીવી છે, લેપટોપ છે, આવા કેટલાય દૂષણો રાત્રે ચાલુ રહે. 9 વાગે સુઈ જવાનું. તમારા આત્માને પૂછજો કે કોઈ દિવસ તમે 9 વાગે ઊંઘ્યા છો પ્રભુની આજ્ઞા મુજબ? આ ધર્મ છે. ધર્મ કરવા છતાંય, 6 સામાયિક કરવા છતાં, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવા છતાં, જીન પૂજા અને જીન વાણી સાંભળવા છતાંય રાત્રે 9 વાગે ના સૂવું એ પ્રભુ આજ્ઞા વિરુદ્ધ છે. વિરુદ્ધ છે. આવો અધર્મ આચરતા ધર્મ કરવામાં શું લાભ થાય આપણને? હા, અધર્મ આચરવો પડે, પણ ધર્મમાં એવી તાકાત લાવો કે અધર્મ ના આચરવો પડે. અધર્મ ના આચરવો પડે. આજે આપણે જોઈએ છીએ કે મુસલમાન દેશોમાં ધર્મ ન હતો, કેવી નબળી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેવી નબળી પરિસ્થિતિ. શાલિભદ્રનો જીવ પૂર્વ ભાવમાં ભરવાડ, એના આગલા ભાવમાં શ્રેષ્ઠી, કોઈને સારું ખાવા પીવા ન દીધું, કોઈ જાતનું સારું કોઈ દાન બીજું ના દીધું, અનુકંપા દાન પણ ન કર્યું. બીજા ભાવમાં ગરીબ ભરવાડનો છોકરો થયો, બાપ તો ઓફ થઈ ગયા, માતા એને સાચવે છે. લુખ્ખો રોટલો અને છાશ ખાવાના, લુખ્ખો રોટલો અને છાશ ખાવાના, રડી રડીને મેળવેલી ખીર વરાવવાની ભાવના થઈ. એ પૂર્વ ભાવનું એક પુણ્ય ઉદયમાં આવી ગયું, વરાવી દીધી. ત્રીજા ભાવમાં કેટલો સુખી. ધર્મ પ્રભાવ, ધર્મ પ્રભાવ. બરાબર છે. વિચારો, આજે આપણા ભારતમાં એક સારો રાજા મળી ગયો એટલે આપણે શાંતિથી જીવીએ છીએ. બાકી ભારત આજુબાજુના બધા રાજ્યો જોઈ લો, બધા દેશો જોઈ લો, આગમાં સળગી રહ્યા છે, ભડકે બળી રહ્યા છે. ખાવા માટે અનાજ નથી, પીવા માટે પાણી નથી, તરફડી રહ્યા છે. રહેવા માટે ઘર પણ નથી. આકાશમાંથી બોમ્બ પડે છે અને જીવતા અને જાગતા મકાનો સળગી જાય છે, બળીને ભસ્મ થઈ જાય. કમાયેલી સંપત્તિ, વસ્ત્રાદિ બળીને ભસ્મ થઈ જાય. નાણા રૂપે રહેલા કાગળના રૂપિયા બળીને ભસ્મ થઈ જાય. જ્યારે તમારા હાથમાંથી ધર્મ ચૂકી જવાશે ને, ત્યારે આપણી દશા પણ આવી જ જશે. આપણી દશા પણ આવી થશે. વિચાર કરો. આ દશા આવી એની પહેલા ધર્મ કરી લો, પૂરા ભાવથી ધર્મ કરો. સુપાત્ર દાન આપો કે આપણો આત્મા તરી જાય. દેવ ગુરુની ભક્તિ કરો, આપણો આત્મા તરી જાય. ઉપકારી જ્ઞાન અને જ્ઞાનીઓની ભક્તિ કરો, આપણો આત્મા તરી જાય. સાધર્મિક ભક્તિ કરો, આપણો આત્મા તરી જાય. શાસ્ત્રમાં 2 પ્રકારની સાધર્મિક ભક્તિ બતાવી છે. એક પ્રકારની સાધર્મિક ભક્તિ એ છે કે જેની પાસે લાખો કરોડો રૂપિયા છે અને વાપરવા છે. બીજી બાજુ સાધર્મિક ભક્તિ એ છે કે જેની આર્થિક સ્થિતિ નબળી છે, ખાવાના પણ વાંધા છે. તો આવા તવંગરોને ધર્મનો ઉપદેશ આપીને સામાન્ય સાધર્મિકનું જીવન સુખમય પસાર થાય એવું અનુદાન કરાવો, તો જે કરોડપતિ છે એને સાધર્મિક ભક્તિ થઈ જશે કે એના ધન પાપ માર્ગે નહીં વપરાય, તો એની પણ સાધર્મિક ભક્તિ થઈ ગઈ. અને એ ધનથી સાધર્મિક દુઃખી હતો એ સુખી થયો, તો એની પણ સાધર્મિક ભક્તિ થઈ ગઈ. આવી 2 પ્રકારની સાધર્મિક ભક્તિ શાસ્ત્રમાં બતાવી છે. આપણે જેમાં નંબર લાગતો એમાં કહી દેજો કે મારે આટલી સાધર્મિક ભક્તિ કરવી જ છે. અમે સાધર્મિક ભક્તિનું કર્તવ્ય કરીએ છીએ. તમને કહું, વર્ષે દાડે સારા એવા પૈસા આવે છે અને કરીએ પણ છીએ. પણ તમને કહું તોય પહોંચી વળાતું નથી. જૈનોના બાળકોના સ્કૂલ ફીના હજી પૈસા નથી ભરાયા.
2 મહિના સ્કૂલ ચાલુ થયા ને થયા, હજી પૈસા નથી ભરાયા. 4.5 લાખ રૂપિયા સ્કૂલ ફી માટે અત્યારે જરૂર છે, તમને કહું. અને એ બાળકો સ્કૂલના ટ્રસ્ટીઓ કો, વ્યવસ્થાપકો કો એડવાન્સ આપવા દીધા છે કે આજ નહીં તો કાલે પણ ભરી દેશે. જ્યારે આપણે કબાટમાં શાંતિથી પૈસા પડ્યા છે, ફિક્સમાં શાંતિથી પૈસા પડ્યા છે, સોનું અને ચાંદી અઢળક દાગીના એમને પડ્યા છે. અકસ્માત મૃત્યુ થયું તો આ બધું અહીં પડ્યું રહેશે. અને આવા દુઃખી શ્રાવક શ્રાવિકાનું જીવન જોઈને આપણામાં જો કરુણા દયા ન જાગે તો શું સ્થિતિ થશે? તમે વિચાર કરો, શું સ્થિતિ થશે? ચિંતન કરો. પરિસ્થિતિ કેવી? આ મુંબઈ, આ રત્નની ખાણ. એક ભાઈને ત્યાં અચાનક જવાનું થયું. સુભાષચંદ્ર બોઝ જ્યારે મુંબઈ આવતા ત્યારે એમના ઘરે જ ઉતરતા હતા. એમના જ પરિવારના એક સભ્યને ત્યાં જવાનું થયું. થોડી આડાઅવળી વાતો પછી એ ઘરના શ્રીમતી એ વાત કરી કે સાહેબ, મારે ત્યાં 16 વર્ષથી ડ્રાઈવર છે, એકનો એક. અને એ ડ્રાઈવરના 3 છોકરાઓને હું ભણાવું છું. એની સ્કૂલ ફી હું આપું છું, સ્કૂલ ડ્રેસ પણ હું આપું છું. મારો ડ્રાઈવર અમને એટલો વફાદાર છે કે રાત્રે 12 વાગે બોલાવ્યો હોય તો ઘરેથી આવી જાય. આજ સુધી કોઈ ગાડીનો એક્સિડન્ટ કર્યો નથી. આજ સુધી ક્યારે અમને ના પાડી નથી. 8 કલાકને બદલે 10 કલાક કામ કરવું પડે તોય ના પાડી નથી. આવા ડ્રાઈવરના 3 બાળકોને હું ભણાવું છું. પુણ્યશાળી જીવ માત્ર કલ્યાણ કરવાનું નિમિત્ત છે. તમારી પહોંચ હોય તો તમારા નોકરના બાળકો, તમારી પહોંચ હોય તો તમારા ડ્રાઈવરના બાળકો, તમારી પહોંચ હોય તો પડોશીના બાળકો, તમારી શક્તિ હોય તો તમારા કુટુંબના બાળકો, તમારી શક્તિ હોય તો તમારા જૈન સમાજના બાળકો, તમારી શક્તિ હોય તો તમારા ગામના બાળકોને પણ સાથ આપો. આ ધર્મ તમને તારી દેશે, તારી દેશે. વિચાર કરજો. પણ આ કાને સાંભળ્યું, આ કાને કાઢી નાખ્યું, એવા આત્માઓ કલ્યાણ નહીં કરી શકે, કલ્યાણ નહીં કરી શકે. તો વિચાર કરજો. 12 વર્ષ ભરત અને બાહુબલી લડ્યા એક જગ્યા માટે, બરાબર છે. અને 12 વર્ષે પણ બાહુબલીએ વિચાર કર્યો કે મૃત્યુ પહેલા કે પછી આ જગ્યા હવે છોડવી જ પડશે, ભાઈને આપવી જ પડશે. એના કરતા આ જગ્યા છોડીને હું દીક્ષા લઈ લઉં. ધર્મભાવ, દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી ગયા. ભરત મહારાજાના મનમાં પણ છેલ્લે એ જ વિચાર આવ્યો. 99 ભાઈ સંયમ માર્ગે, બે બહેનો સંયમ માર્ગે, અને એક જ હું કલંકરૂપ ઋષભદેવ ભગવાનના કલંકરૂપ સંસારમાં પડ્યો છું. મારા પિતાને કેટલું દુઃખ લાગશે કે 99 ભાઈ, 2 બહેનો કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા અને એક ભરત સંસારમાં રખડે છે. એવો પશ્ચાતાપ, એવો અનુતાપ. અને એમાંય એક વીંટીનું નિમિત્ત મળતા કેવળ જ્ઞાન સંસારી અવસ્થામાં પામી ગયા. ત્યારે વિચાર કરો, આવો ધર્મ કરવાનો ભાવ આપણામાં કેટલો? આલંબનો બધા જ મળ્યા છે. તમને અત્યારે બધા આલંબનો બતાવી દીધા. બધા જ આલંબનો આપણને મળ્યા છે. તમે કદાચ ડોક્ટરને કહેશો કે સાહેબ, મારું દર્દ જાણો, મારા રિપોર્ટ કરાવો, મને દવા આપો.
મારા રોગને મટાડો એવું તમે કહી શકશો. પણ તમે દરરોજ દેરાસરમાં પ્રભુની પૂજા કરો છો ત્યારે પ્રભુને તમે કહી શકશો, પ્રભુ મને દર્દ ન થાય, પ્રભુ મને દવા ન લેવી પડે, પ્રભુ મને દુર્ધ્યાન ન થાય, પ્રભુ મને દુષ્ટ વિચારો ના આવે, પ્રભુ હું દુષ્ટ ભાષણ ન બોલું, હું દુષ્ટ પ્રવૃત્તિ ન કરું, તો પ્રભુ મારી રક્ષા કરજે કે આવા ખોટા કામ હું ન કરું. એવું ક્યારેય પ્રભુ પાસે તમે બોલ્યા છો? પશ્ચાતાપ થયો છે કોઈ દિવસ? આ પણ ધર્મ છે, આ પણ ધર્મ છે. વિચાર કરો. ધર્મને તમે હકથી કહી શકો કે પુણ્ય શ્રાવકને જેમ સામાયિકથી તમે સુરક્ષા આપી એમ મને પણ સુરક્ષા આપો. કુમારપાળ મહારાજાને પૂજાથી સુરક્ષા આપી એવી સુરક્ષા મને પણ આપો. ભીમા કુલડિયાને 7 દ્રવ્યમાં તમે સુખી કરી દીધો એવી મારા ઉપર પણ કૃપા કરો. થાળી ભરીને ખીર વરાવનાર સંગમને શાલીભદ્ર બનાવ્યો એવી તમે મારા ઉપર કૃપા કરો. પ્રભુ મહાવીરનો રોગ મટાડી એવું સુપાત્ર દાન આપનાર રેવતી શ્રાવિકાને તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયો એ કૃપા તમે મારા ઉપર કરો. એ કૃપા મારા ઉપર કરો. શું તમે કહી શકો તમારા સામાયિકને આટલા સામાયિક થયા, આટલા પ્રતિક્રમણ થયા, આટલી પૂજાઓ થઈ, આટલી તીર્થયાત્રાઓ થઈ, એ તમારા બધો ધર્મ તમારો છે ને? એ ધર્મને તમે કહો કે મને આટલું બધું આપવું, આવું આપો મને, બોલી શકશો? કોઈ દિવસ ભાવ થયો કે મને ચંપા શ્રાવિકા બનાવજો, મને સીતા મહાસતી બનાવજો, મને અંજના સતી બનાવજો, મને ભરત બાહુબલી બનાવજો, મને સ્થૂલભદ્ર અને ભદ્ર બાહુસ્વામી બનાવજો, મને ઝઘડુસા, પેતરસા, ભામાસા, ધરણસા બનાવજો, મને વસ્તુપાળ બનાવજો, મારા કરેલા પ્રતિક્રમણ, મારા કરેલા સામાયિક, મારી કરેલી પૂજા, મારી કરેલી સાધર્મિક ભક્તિ, મારી કરેલી સુપાત્ર દાન, આ બધાને હું વિનંતી કરું છું તમે મને આવો બનાવો. કહી શકશો તમારા ધર્મને તમે આટલી ભલામણ કરી શકશો? કરી શકશો આટલી ભલામણ પુણ્યશાળી? તમને તમારા ધર્મ ઉપર વિશ્વાસ નથી એટલે ભલામણ નહીં કરો તમે. મને મારા ધર્મ ઉપર વિશ્વાસ છે, હું ભલામણ કરું છું. ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સુહૃદ સ્વજન સંબંધી શસ્ત્ર વહ પરાંગ મુખા ભવંતુ સ્વાહા. વિચાર કરો, શત્રુ અવળા મુખવાળા થાય જ આપણા ધર્મથી. આટલો વિશ્વાસ તમને ખરો? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના આનંદ પ્રમોદ કરીને આત્માનું કલ્યાણ કરનારા બનો એવી કોઈ દિવસ ધર્મને તમે ભાવના બતાવી કે તમારે આ બધું કરવાનું છે? મોટી શાંતિ ભણો કોક સારા જ્ઞાની ગુરુ પાસે અને એને તમે બરાબર સમજો કે ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર ગાથા, ઓમ ગ્રાસચંદ્ર સૂર્યંગારક બુદ્ધ બૃહસ્પતિ વગેરે ગાથા અને શ્રી શ્રમણ સંઘર્ષ શાંતિર ભવતુ ગાથા આ પરોપકાર વૃત્તિની છે. મારા કરેલા ધર્મથી આ બધા સુખી થાવ, મારા કરેલા ધર્મથી આ બધા સુખી થાવ, એ આ 3 ગાથામાં બતાવ્યું છે. પણ તમે તો બોલવામાં જ છો, જાણતા નથી કે આ કરે. મારા પુત્રને, મિત્રને, ભ્રાતૃને, કલત્રને, સુહૃદને ક્યારે સુખી કરીશ? કે મારો ધર્મ હશે, એ મારા ધર્મનું પુણ્ય એમને પહોંચશે તો એ સુખી થશે, અથવા એમનો ધર્મ કરે અને એ પણ પોતાના પુણ્યથી સુખી થાય, એ બે ભાવના બતાવી. તમે આ શાંતિ બોલો ત્યારે તમને કઈ ભાવના આવે? કઈ ભાવના આવે? ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે આ જગતમાં. કહે છે ને કે બેસતા મહિના આંબિલ કરવા વાળા ઘણા લોકો આજ છે, બેસતા વર્ષનું આંબિલ કરવા વાળા ઘણા લોકો છે, કે આખું વર્ષ અમને કોઈ તકલીફ ન પડે એના માટે કરવું છે. પણ હું તમને પૂછું છું
કે બેસતા વર્ષનું કે બેસતા મહિનાનું તમે આંબિલ કરતા હો ત્યારે તમારા મનમાં એવો ભાવ આવે કે હું કોઈને તકલીફરૂપ ન થાઉં, મારું જીવન કોઈને તકલીફરૂપ ન થાય, એના માટે આંબિલ કરું છું. આ ધર્મ ભાવ. હે આમાં ઘણા બેસતા મહિનાનું આંબિલ કરવા વાળા હશે, પણ કયો ભાવ? મારો મહિનો સારો જાય, બીજાનો સારો જાય, તમને શું વાંધો છે? હું કોઈને નડતરરૂપ ન બનું, મારું જીવન પર કોઈને નડતરરૂપ ન બને, એના માટે બેસતા મહિને સામાયિક કરું, બેસતા મહિને આંબિલ કરું, બેસતા મહિને પ્રતિક્રમણ કરું, બેસતા મહિને નવકારવાળી ગણું, બેસતા મહિને સુપાત્ર દાન આપું, હું કોઈને નડતરરૂપ ના થાઉં એના માટે. બોલો કેટલો મોટો ધર્મ! આ જગતમાં 7 અબજ માનવોની વસ્તી છે, અને 7 અબજને હું નડતરરૂપ ન થાઉં એના માટે આંબિલ કરું, એકાસનું કરું, નવકારવાળી ગણું. કેટલું પુણ્ય ઉપાર્જન કર્યું તમે વિચાર કરો. કેટલા કર્મનો ક્ષય કર્યો તમે. આવો ધર્મ આપણને મળ્યો ને તમે કાંઈ ન કરો તો શું થશે? વિચાર કરો, વિચાર કરો. કરુણા સાગર ધર્મ. આખું નગર રોગમાં પટકાયું અને એ લઘુ શાંતિના પ્રભાવથી રોગ મટી ગયો. કેવો કરુણા સાગર ધર્મ, કેવો કરુણા સાગર! બધાના રોગ મટી ગયા, મરતા માણસો અટકી ગયા. આવો કરુણા સાગર ધર્મ આપણો, આવો કરુણા સાગર ધર્મ. આવા ધર્મ કરવાનું મનમાં ભાવ ન થાય, ઈચ્છા ન થાય કે આવો કરુણા સાગર ધર્મ એક ઇન્દ્રિયોને પણ સુરક્ષા આપે, ઝાડ પાનને પણ સુરક્ષા આપે, પૃથ્વી પાણીને પણ સુરક્ષા આપે. આવો કરુણા સભર ધર્મ મારી પાસે, મારો વૈભવ કેટલો વિશાળ, કેટલો વિશાળ વૈભવ. મારી પાસે ધર્મ કેવા ધૈર્યવાન. ચામડી ચિરાઈ જાય ખંડક મુનિની, માથે અગ્નિની પાળ બંધાઈ જાય ગસુકુમારને, ધૈર્યતા કશું જ નહીં થાય. શરીર છોડવાનું છે, જીવશું તો બાળીને ભસ્મ કરવાનું છે. તો ભલે ને કરતા, મારા આત્માને તો કોઈ બાળી શકતું નથી, કોઈ મારી શકતું નથી, કોઈ હણી શકતું નથી, કોઈ એને કુરૂપ કરી શકતું નથી, કોઈ એને દબાવી શકતું નથી. શું કામ મારે ડરો? આવી ધૈર્યતા ધર્મમાં છે, આવી ધૈર્યતા ધર્મમાં છે. અરે આઈના સુખો તો નાશવંત છે, સુખોમાં લોકો ભાગીદારી કરે છે, સુખો છીનવાઈ પણ જાય છે. એક ભાઈ હતા, એમની પાસે 50 લાખની મૂડી હતી અને વિચાર કર્યો કે અમદાવાદ રહેવા જવું છે અને 30 લાખની જગ્યા લઈને ત્યાં સુખેથી રહેશું. 20 લાખની મૂડીમાં વ્યાજમાં આપણે જમશું, રહેશું, ખાશું, પીશું અને આનંદથી જીવશું. આ ગામડામાંથી નીકળીએ. કેવો ભાવ! 50 લાખ પોતે નીતિથી જ કમાયા છો, કમાયા છો. પણ કર્મ સત્તા એવો ઝટકો માર્યો કે અમદાવાદ જગ્યા લેવાનું જોવા ગયા, પસંદ કર્યું, જગ્યા સારી છે, નિશ્ચિત કર્યું, બરાબર છે. 2 દિવસ પછી બાનું આપવાનું અને 2 મહિના પછી કબજો મળે એવી વિચારધારા પણ નક્કી થઈ ગઈ વાણીથી. ઘરે આવ્યા ને ભાઈને એટેકનો હુમલો આવ્યો ને ખતમ થઈ ગયા. બોલો, 50 લાખની મૂડીમાંથી 1 રૂપિયાને આગો પાછો ન કરી શક્યા. અને પેલો 7 ગ્રામનો માલિક ભીમો કુલડીયો દેવતાને ઘરે બોલાવી દીધા, 3000 સોના મોહરનો ઢગલો કરાવી દીધો. એટલે આ મુંબઈમાં તમારે જે ધર્મ કરવો હોય, મુંબઈ સિવાયના અન્ય ક્ષેત્રોમાં કોઈ અમેરિકાના પણ આમાં લોકો છે, અન્ય લોકો પણ છે, સુરતના પણ આમાં જોડાયેલા છે. બધા લોકોને કહું છું, તમારા ક્ષેત્રમાં રહીને તમે જાતે ધર્મ કરો અને તમારા ધર્મથી કેટલાની સુરક્ષા થશે. આખા નગરનો દુષ્કાળ દૂર થયો ભાઈ, તો કેટલાની સુરક્ષા થશે. સંસારમાં અગ્નિનો ભય, પાણીનો ભય, ચોરનો ભય, શત્રુનો ભય, રોગનો ભય, મરણનો ભય, જન્મનો ભય,
ચોર ડાકુ લૂંટારૂનો ભય, પડોશીનો ભય, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, વેલ્થ ટેક્સ નો ભય, સરકારનો ભય, ગુંડાઓનો ભય, નાસ્તિકોનો ભય. કેટલા ભય છે તમારે? ભાઈને ના સાચવું એટલે આ ભય આવવાના છે. ભાઈને નહીં સાચવો ને તો આ ભય આવશે. વ્યવહાર શાસ્ત્રમાં એક વિધાન કર્યું છે કે સૂર્ય નડતો હોય કે ચંદ્ર નડતો હોય તો મા બાપની ભક્તિ કરજો. મા બાપની ભક્તિ જેવો કોઈ સૂર્ય ચંદ્ર તમને નહીં નડે. બરાબર છે? મંગળ અને શનિ લડતા હોય તો ભાઈ બહેનની ભક્તિ કરજો. કોઈ દિવસ મંગળ અને શનિ નહીં નડે. અને નોકર ચાકરને પ્રસન્નતા રહે એવું તમે જીવન આપજો. એમના દુઃખમાં તમે ભાગીદાર રહેજો તો રાહુ કેતુ શનિ પણ નહીં નડે તમને. આવું લોક વ્યવહાર શાસ્ત્રમાં લખ્યું છે. પુણ્યશાળી આવું કંઈક કરો, તમને કોઈ ગ્રહ નહીં નડે ને કોઈ આગ્રહ નહીં આવે તમારામાં જીવનમાં. આ જ ધર્મ માતા પિતા ભાઈ બહેન નોકર ચાકર આ બધાને પ્રસન્ન રાખો. સૂર્ય ચંદ્ર મંગળ શનિ રાહુ કેતુ કોઈ તમને નહીં નડે. કોઈ તમને નહીં નડે. નડતા હશે તો ખસી જશે. આ પુણ્યની તાકાત છે કે ભારેમાં ભારે શક્તિશાળી કોઈ તાકાતવાન માનવ હોય પણ તમારી પાસે આ માતા પિતાની ભક્તિ હોય કે પરિવારનો પ્રેમ હોય અને નોકર ચાકરની આપણે ત્યાં પ્રસન્નતા રહેતી હોય તો કોઈ ગ્રહની તાકાત ન કહી તમારા ઘરમાં પ્રવેશી શકે. રાવણ પાસે આ જ કામ હતું. આ જ કામ હતું. માતા પિતાની ભક્તિ, ભાઈઓ સાથેનો પ્રેમ અને નોકર ચાકરની પ્રસન્નતા હતી. રાવણને 9 ગ્રહો પોતાની સેવામાં હતા. આવું લોકશાસ્ત્ર પણ બોલે છે. તમે કોઈ દિવસ નોકરને પૂછો તાર કોઈ ચિંતા છે? તમને રાહુ કેતુ શનિ ન નડે એના માટે નોકરની ચિંતા દૂર કરો. પુણ્યશાળી જુઓ, તમારો ધર્મ વિશ્વવ્યાપી બની જશે. ઉપાશ્રયમાં બેસીને કેવળ સામાયિક પ્રતિક્રમણ પૂજા કરવાથી આપણું કલ્યાણ નહીં થાય. આપણો ધર્મ તો મનથી વિશ્વવ્યાપી બનાવવાનો છે. બધાના મનને શુદ્ધ બનાવવું છે. ભલે ને આપણી બાજુમાં મુસલમાન રહેતો હોય કે શીખ રહેતો હોય કે ઈસાઈ કે પારસી રહેતો હોય પણ એના મનમાં આપણા પ્રત્યે દેશ ન આવે એવું આપણું ધર્મનું આચરણ હોય. એવું આપણું ધર્મનું આચરણ હોય. એટલે સંસારના બધા ભયોને દૂર કરનાર આ ધર્મ છે. ધીર અને ગંભીર આ ધર્મ છે. 99 પેટી આવે, 32 પત્ની હોય, 7 રાતનાનો મહેલ હોય અને તે રોહિણીઓ ચોર અને પ્રભવ ચોર ચોરી કરવા ન આવે. આ ધર્મની ગંભીરતા છે કે શાલીભદ્ર તું નિરાતે ઊંઘ, અમે તારી સુરક્ષા કરશું. તે સુપાત્રદાને એવું કર્યું છે કે અમે તારી સુરક્ષા કરશું. રોહિણીયાનો બાપ કે પ્રભવ ચોરનો બાપ પણ તારા ઘરે ચોરી કરવા નહીં આવી શકે. તારા નોકર ચાકર એવા છે કે તારા ઘરમાં ચોરી નહીં કરે. તારા વેપારીઓ એટલા વફાદાર છે કે તારું ધન પચાવી કોઈ નહીં પાડે. અમે ધર્મ તારી સુરક્ષા કરશું. અરે શાલીભદ્ર, તારે દીક્ષા લેવી હોય તો તારી સાથે હશું. તારે અનશન કરવું હશે વૈભારગીરી ઉપર તો અમે તારી સાથે હશું. તારે મોક્ષે જવું હશે તો અમે તને લઈ જશું. એટલી ચિંતા અમે તારી કરીએ છીએ શાલીભદ્ર, તું જરા પણ ચિંતા ન કર. એક સુપાત્ર દાનમાં 3 ભવનું અભયદાન ધર્મ આપ્યું. એ ધર્મ પણ આપણને મળ્યો છે. કરો કરો પુણ્યશાળી ધર્મ. શું નથી આપણી પાસે? આવો ધર્મ મળ્યો છે. ભગવાનને નમસ્કાર કર્યો હશે, તમે ગુરુને નમસ્કાર કર્યો હશે, વંદન કર્યું હશે. કોઈ તમારે ત્યાં ટીચર ભણાવવા આવતા હશે, વ્યવહારનું જ્ઞાન કે ધર્મનું જ્ઞાન, એ ટીચરોને પણ તમે પગે લાગ્યા હશો. પણ તમને આટલું સારું મળ્યું છે. દેવ પણ સારા મળ્યા, ગુરુ પણ સારા મળ્યા, ધર્મ પણ સારા મળ્યો, ધર્મના ટીચર પણ સારા મળ્યા, પડોશી પણ સારા મળ્યા.
સગાવાલા પણ સારા મળ્યા, દીકરો સારો મળ્યો, દીકરાની વહુ સારી મળી, પોતરા સારા મળ્યા. આ બધું સારું મળવાનું કારણ કોઈ હોય તો ધર્મ છે. એ ધર્મને ક્યારે પગે લાગ્યા તમે? એ ધર્મનો ઉપકાર ક્યારે માન્યો તમે કે આટલું બધું સારું મને મળ્યું છે? કોઈના દીકરા મા બાપની જોડે બેસવાનો ટાઈમ નથી. કોઈના દીકરા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. કોઈના પોતરા મા બાપને, દાદા દાદીને આપઘાત સુધી પહોંચાડી દે એટલો અનાદર ને અપમાન કરે છે. એ મારી પાસે નથી. કેટલું મારું સૌભાગ્ય! આ બધો ધર્મનો પ્રભાવ છે. કેટલાક નોકરો શેઠનું અપમાન કરે છે, એ મારી પાસે નથી. આ બધો ધર્મનો પ્રભાવ છે. પુણ્યશાળી, આવા ધર્મને તમે કયા દિવસે નમ્યા? દાનશીલતા ભાવ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવ, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા. આ 12 દેવ છે. આ 12 દેવતા છે. આ 12 તીર્થંકરો કરતા પણ મહાન છે. આ 12 ને નમસ્કાર કરો. આ 12 તમારી પાસે હશે તો તીર્થંકરો તમને તારશે. આ 12 તમારી પાસે નહીં હોય તો તમે તીર્થંકરો ની એ 12. કોઈ તીર્થંકર તમને નહીં તારી શકે. કોઈ તીર્થંકર નહીં તારી શકે. પણ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવ, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, દાનશીલતા, ભાવના, આ તમારી પાસે હશે તો તીર્થંકરો તમને તારશે. બાકી કોઈ નહીં તારી શકે. તો આ 12 પ્રકારના ધર્મને દરરોજ નમસ્કાર કરો. દરરોજ. તમે આમ જોવો 24 તીર્થંકરો દેખાય તમને. આ સિદ્ધશિલા દેખાય, આ સિદ્ધશિલા દેખાય. પણ આ બધાની પ્રાપ્તિ તો આ 12 ના કારણે જ થઈ છે. અને આ 12 ના કારણે જ આ બધા મોક્ષે લઈ જશે. આ 12 નહીં હોય તો તમે આ સંસારની અંદર રખડી પડશો, ભટકી જશો. તો આ 12 ને દરરોજ નમસ્કાર કરો. દરરોજ નમસ્કાર. સલીલ આદિ ભય વિનાશી, શાંત્યાદિ કર્ષ્ટ ભક્તિ મતામ. પાણી આદિના ભયોને દૂર કરનારા ધર્મ છે. અને શાંતિ આદિ કરનાર પણ આ ધર્મ છે. આ ધર્મ છે. વિચાર કરો. બરાબર. તો ભગવાન મહાવીર જે ધર્મ સ્થાપ્યો એ ધર્મ આપણી પાસે જ. ભગવાને પણ આ જ ધર્મથી મોક્ષ મેળવ્યો. આપણા જન્મ મરણનો નાશ પણ આ જ ધર્મથી થશે. આપણે ક્યાંક અસહાય બની ગયા તો સહાય પણ ધર્મ બનશે. પેથરસાને રાજાએ જેલમાં પૂરી દીધા. વસગરમનો જાપ કર્યો અને દેવતાએ જેલમાંથી ઉપાડીને રાજાના નગરની સરહદ બહાર મૂકી દીધા. રક્ષા કરી. પેથરસાની રક્ષા કરી. બોલો, આ ધર્મનો પ્રભાવ જો. ધર્મ સાધુ જીવનને પ્રાપ્ત કરાવે, નવકારમાં પ્રવેશ કરાવે. આ ધર્મ નવકારમાં પ્રવેશ મળે. લાખો માણસો નવકાર ગણીને આપણને નમસ્કાર કરે. બરાબર છે. આટલો સુંદર ધર્મ આપણને પ્રાપ્ત થયો છે. પુણ્યશાળી, આવો ધર્મ કરવાનો ભાવ માત્ર ને માત્ર 14 રાજલોકમાં 15 કર્મ ભૂમિમાં છે. ધર્મના પ્રભાવી સીતા આગમાં પડીને પાણી થઈ ગઈ. ધર્મનો પ્રભાવ. રામ 14 વર્ષ માટે જંગલમાં ગયા. જૈન રામાયણનો દાખલો આપું તમને. અને રામ જ્યારે જંગલમાં ગયા, થોડા જંગલમાં ઊંડા ગયા ને વરસાદ વરસે છે. એક ઝાડ નીચે આશ્રય લીધો. એ ઝાડ ઉપર એક અધિષ્ઠાતા દેવ હતો ઝાડનો. એને વિચાર કર્યો કે આ 3 જીવો અહીં આવ્યા છે. એમના મુખ ઉપરનું તેજ, એમના લલાટ ઉપરનું તેજ મારાથી સહન નથી થતું. એના માલિક દેવ પાસે ગયો કે મારા ઝાડ નીચે આવા 3 જીવો આવ્યા છે. એમનો એટલો બધો પ્રભાવ છે કે હું ત્યાં બેસી શકતો નથી. એ માલિક દેવ પણ ત્યાં આવ્યો અને રામ, સીતા ને લક્ષ્મણને જોયા, પગે પડ્યો. તમે વિચાર કરો.
એમની ભક્તિ સ્વરૂપે દેવતાએ 12 યોજન લાંબુ ને 9 યોજન પહોળું નગર વસાવ્યું. અઢળક સમૃદ્ધિ, ધન ધાન્ય વસાવ્યા, ગાર્ડન વસાવ્યા. લાખો માણસો અહીંયા રહેવા આવી ગયા. અને રામ જંગલને બદલે 14 વર્ષે નગરમાં રહ્યા. આ જૈન શાસ્ત્રમાં થોડો જુદો છે. જૈન શાસ્ત્રમાં આ કથા છે. તો જે ધર્મના પ્રભાવથી જંગલ પણ મંગલ થઈ જાય, આગ પણ પાણી થઈ જાય, દુઃખ પણ સુખ થઈ જાય, આવો ધર્મ આપણને મળ્યો છે. આપણે કેટલો કર્યો, કેટલો કર્યો, વિચાર કરો. બરાબર છે. પેલા કૃષ્ણ મહારાજા અપર કંકામાં દ્રૌપદીને લઈ જનારા ત્યાંનો રાજા ધર્મના પ્રભાવે રથમાં બેસીને સમુદ્ર ઉપર રોડ બની ગયો અને સમુદ્ર ઉપર કૃષ્ણ મહારાજાનો રથ ચાલ્યો ધર્મના પ્રભાવથી. અને દ્રૌપદીને એ જ પ્રભાવથી લઈને આવ્યા. 2 લાખ યોજનનો લવણ સમુદ્ર ઓળંગીને ગયા અને 2 લાખ યોજનનો સમુદ્ર લઈને પાછા આવ્યા. સમુદ્રે તોફાન ન કર્યું, ન કૃષ્ણ મહારાજાને ડૂબાડ્યા, ન દ્રૌપદીને ડૂબાડી, ન રથને ડૂબાડ્યો. કોઈ આપત્તિ ન આવવા દીધી ધર્મે. 2 લાખ યોજનનો સમુદ્ર પાર કરવો હોય તો કેટલી સહાય જોઈએ, વિચાર કરો. પણ ધર્મ પ્રભાવ હતો, કશું જ ના થયું કૃષ્ણ મહારાજાને. બોલો, બરાબર. તો સારા કુળમાં જન્મ, અઢળક સંપત્તિ, ભોગના સેંકડો સાધન, જન્મને મરણથી મુક્તિ, સારું રૂપ, જ્ઞાનમાં વિદ્વતા, દીર્ઘ આયુષ્ય, નિરોગી દેહ, આ બધા ફળ આપણને પ્રાપ્ત થયા છે. એનું મૂળ કારણ ધર્મ છે. એનું મૂળ કારણ ધર્મ છે. પુણ્યશાળી ધર્મ છે. ગુણસાગર શ્રેષ્ઠી 8 કન્યાઓના હાથ પકડીને ચોરીમાં બેઠા ને કેવળ જ્ઞાન. કેવો હશે ધર્મ? ચોરીમાં 8 કન્યાના હાથ પકડીને બેઠા ને કેવળ જ્ઞાન. એમનું કેવળ જ્ઞાન સાંભળ્યું ને પૃથ્વીચંદ્ર રાજા 8 પત્નીને કેવળ જ્ઞાન. હો, વિચાર કરો. લગ્નની ચોરીમાં પતિ પત્નીને કેવળ જ્ઞાન થાય, આવા જ્વલિત દાખલા જોવા મળે. અત્યારે તો લગ્નની ચોરીમાં અઢળક પાપ બંધાય છે. હજારો મિત્રો, હજારો બેનપણીઓ વોટ્સએપ પર વર્ષો કહેવાય ને 6 મહિનાથી પાપને બાંધતા લગ્ન થાય છે. જ્યારે આપણા ભૂતકાળમાં લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન પામે એવા દ્રષ્ટાંતો. જંબુસ્વામી 8 પત્નીને વૈરાગી બનાવે એવા દ્રષ્ટાંતો. તમે મનથી વિચાર કરો. પૃથ્વીચંદ્ર રાજા રાજસભામાં રાજસભા ચલાવી રહ્યા છે અને ગુણસાગર શ્રેષ્ઠીનું કેવળ જ્ઞાન સાંભળ્યું ને એમને કેવળ જ્ઞાન થઈ ગયું. એમને કેવળ જ્ઞાન થઈ ગયું. આવો ધર્મ આપણને મળ્યો છે. આવો ધર્મ આપણને મળ્યો છે. આવા સુખ આપનારો ધર્મ આપણને મળ્યો છે. વિચાર કરો. બરાબર. તો હવે આવો ધર્મ ક્યારે મળશે આપણને? કયા ભાવમાં મળશે? વિચાર કરો. બરાબર. ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન, સંયમ ક્યારે લેશું? સદગુરુની સાનિધ્યમાં ક્યારે રહેશું? શ્રુત જ્ઞાન ક્યારે ભણશું? ક્ષમતા રસને ક્યારે ખીલવશું? કામ કસાયોને ક્યારે ટાળશું? ગુરુનો વિનય ક્યારે કરશું? ગુરુના શિષ્ય પણ ક્યારે બનશું? ગુરુનું સ્મરણ દરરોજ ક્યારે કરશું? સુંદર તપ કરીને કર્મને ક્યારે ખપાવશું? હજારો લાખો દોષોને ક્યારે દૂર કરશું? વિષય અને તૃષ્ણાને ક્યારે દૂર કરશું? સંસારની પૂર્તિ કરવાની ભાવનાઓનો ક્યારે નાશ કરીશ? જીવન અને મરણ વચ્ચે અનેક જીવન જીવ્યા, જન્મ અને મરણ વચ્ચે. એ બધા જીવન નિષ્ફળ ગયા છે. હવે હું આવા જીવન ક્યારે સફળ કરીશ? જગતની આ ધન સંપત્તિ મૂડી
આ બધું તૃણમણી સમાન ગણીને ક્યારે છોડીશ, ક્યારે છોડીશ? સંયમના યોગમાં ક્યારે સ્થિર થઈશ? મોહના પૂરનો ક્યારે હું નાશ કરીશ? આ ગુણસાગરની જેમ હું ક્યારે કેવળ જ્ઞાન પામીશ? આવી ધર્મ ભાવના તમે રજૂ કરજો પુણ્યશાળી. ચોક્કસ છે તમારો આત્મા તરી જશે. અને આવી ધર્મ ભાવના આપણે અત્યારે કઈ બરાબર આપણે આમ જોઈએ ને તો 10 ભાવનાઓ આપણી પૂરી થઈ ગઈ છે. અને 14 રાજલોકની દુનિયામાં લોક સ્વરૂપ ભાવનામાં આપણે વિચારીએ તો 14 રાજલોકની દુનિયામાં અનંત કાળથી રખડતા આયા છીએ. એ રખડપટ્ટી પણ આ ધર્મના પ્રભાવે આપણી દૂર થઈ જાય એવો ભાવ એ 11મી ભાવના. અને આવી ધર્મ ઉપર દ્રઢ શ્રદ્ધા રાખો એ સમ્યક્ત્વની પ્રાપ્તિ, એવી 12 ભાવના આજે આપણે પૂરી કરીએ છીએ કે આવા ધર્મ ઉપર આપણને સદા શ્રદ્ધા રહે એ સમ્યક્ત્વ ભાવના, એ સમ્યક્ત્વ ભાવના. અને આ ધર્મના પ્રભાવથી 14 રાજલોકમાંથી મારું અટન બટન ભટકવું અટકી જાય અને હું મોક્ષે પહોંચી જાઉં. આવી આ 2 ભાવના, આવી 12 ભાવના પૂર્ણ કરીએ છીએ આપણે. યોગ શાસ્ત્ર નો જે અધિકાર છે ભણવાનો એ પણ આપણે અહીં પૂર્ણ થાય છે. હવે આવતી વખતે આ યોગ શાસ્ત્રના સારભૂત કેટલાક તત્વો તમને કહેશું. અને નવો જ્ઞાન સાર નામનો ગ્રંથ ભગવાન યશો વિજય મહારાજ સાહેબે બનાવેલો એ આપણે આવતી વખતથી શરૂ કરશું. એવો વિશાળ જ્ઞાનસાર ગ્રંથ છે. એમાં 32 પ્રકારના વિષયો છે. એક વિષય ઉપર 8 ગાથા છે અને એને લગતા 33 ગ્રંથો છે. 32-33 ગ્રંથો છે જ્ઞાનસારને લગતા. એ ગ્રંથોમાંથી પણ તમને થોડું નવું જ્ઞાન પીરસશું. જ્ઞાન સારમાંથી પણ જ્ઞાન પીરસશું. અને આપણા આત્માની મૂળ લક્ષ્ય કેટલી સમૃદ્ધિ છે અને આપણે અત્યારે કેટલા અસમૃદ્ધ છીએ, કેટલા ગરીબ છીએ અને કેટલી આપણી ભવ્ય સમૃદ્ધિ છે એવી પહેલી અષ્ટકમાં બતાવી છે. એવી બધી વાતો આપણે હવે આગામી શનિવારથી આપણે ચાલુ કરશું. 1 મિનિટ, 14 તો નથી આવતી ને? બારસનો શનિવાર આવે છે એટલે આવતા શનિવારે રાત્રે 8 થી 9 ક્લાસ. 12 છે 17મી ઓગસ્ટ છે બરાબર. અને આપણે જ્ઞાનસારને આપણે પ્રાંગણ માણશું. એ તરફ એક નવા ગ્રંથનું આપણે અનુસરણ કરશું. આ 2 ગ્રંથો વૈરાગ્યને પોષક છે અને આ યોગ શાસ્ત્ર પણ તમને ધર્મ ભાવના સુધી કેવળ આત્મ જાગૃતિના ઉદ્દેશથી આખું યોગ શાસ્ત્ર તમને 4 પ્રકાશ કયા છે. છતાંય ભગવાન હેમચંદ્રાચાર્યની વિરુદ્ધ, પ્રભુ શાસનની વિરુદ્ધ કે પ્રભુની વિરુદ્ધ, આગમની વિરુદ્ધ કાંઈ બોલાઈ ગયું હોય તો મન વચન કાયે ત્રિવિધે તમારા સૌની સામે એનો મિચ્છામી દુક્કડમ માંગુ છું કે આવું ક્યાંય પ્રમાદવશ, અજ્ઞાનવશ કઈ ખોટો ઉપદેશ અપાઈ ગયો, કઈ ખોટું બોલાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ. અને નવા આ ગ્રંથમાં ગઈ વખતે તો આપણે વિશાળ સંખ્યા થઈ ગઈ હતી, 84 સુધી પહોંચી ગયા હતા. આજે પાછા બધા સૂઈ ગયા છે, બધા સૂઈ ગયા છે. એટલે તમે બધાને જગાડજો અને બધાના આત્માનું હિત કરજો. પર્યુષણ પર્વ આવી રહ્યા છે. એ પૂર્વે વિવિધ પ્રકારના આજે ધર્મો બતાવ્યા, એ ધર્મો કરજો. તમારા સ્થળમાં ધર્મ ન થાય તો જે ધર્મ કરતા હોય એને તમારો પૈસા આપીને પણ ધર્મ કરાવજો. તમારા આત્માનું હિત કરજો. તમે વિચાર કરજો કે 7 ધર્મ દેવતા આવી જાય એ ધર્મનો પ્રભાવ છે. 7 ધર્મ દેવતા આવી જાય. થાળી ભરી ખીરમાં શાલીભદ્રને 12 વર્ષ દેવતા સેવા કરે એ ધર્મનો પ્રભાવ છે પુણ્યશાળી.
તો આવો ધર્મ આપણે છોડીએ નહીં. ધર્મને આત્મધર્મમાં ફેરવી અને મોક્ષની પ્રાપ્તિ કરીએ એ અભિલાષા સાથે વિરમું છું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાચાર્ય ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ જય જીનેન્દ્ર. બધાને અનમ્યુટ કરું છું, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે. એટલે તમારે અનુકૂળતા હોય એટલો ટાઈમ કહેજો, નહીં તો 5 મિનિટ 10 મિનિટ, તો આપણે ત્યારે સમયસર બંધ કરી શકીએ. કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછજો, બરાબર છે. અને ના હોય તો માંગલિક, બરાબર છે. કિરણભાઈએ કીધું છે, બરાબર. અને સૌએ શાંતિથી સાંભળ્યું છે એ બદલ સૌને ધન્યવાદ. હવે નવા ગ્રંથમાં આપ સૌ જોડાઓ અને આપણો આ ક્લાસ અત્યારે લગભગ 55 કલાક સુધી પહોંચી ગયો છે. જ્ઞાનસાર પણ મને માનવા પ્રમાણે 50 કલાક તો કદાચ જ્ઞાનસારમાં થશે જ. એટલો સુંદર ગ્રંથ છે. એટલે વળી આપણું 1.5 વર્ષ ધર્મ માર્ગે જશે. હાજી હાજી સર પ્રણામ, ખૂબ ખૂબ પ્રણામ. અનુમોદના, સત્તામાં રહેજો. હાજી પ્રણામ સર. પ્રણામ હો, બધાને પ્રણામ. પ્રણામ પ્રણામ સર. સાતામાં છો સર? હા, સાતામાં હો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ 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 પુણ્યશાળી બધાને પ્રણામ હો. પ્રણામ પ્રણામ સર. ગુરુજી પ્રણામ. ગુરુજી બહુ સુંદર સમજાવ્યું, સરસ રીતે સમજાવ્યું. આપણો ઘણો ઘણો જ આભાર. ને આપ હાજી, પણ હા. સાતામાં રહેજો. એ હા શૈલેષભાઈ, સરસ સરસ ને સરસ. હાજી સર બધાને જોડશું આમાં વધારે. એ હા હો. હાજી હા, પ્રણામ સર. પ્રણામ હો. શનિવારે દાન લેવાના કે યોગ